નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું 30 ડેઝ ઓફ ટ્રેનિંગ પ્રોડક્ટ્સ ચેલેન્જના ડે 12 માં. અને આજે હું તમારા માટે જે ક્લાસિક ચેલેન્જ લઈને આવી રહ્યો છું એ રહેવાનો છે ક્લાસિક ટોપની અંદર રહેવાનો છે. અને ટોપની જે ડિઝાઇન રહેવાની છે એના માટે મેં થોડું માર્કેટનું રિસર્ચ કરી લીધું અને રિસર્ચ કર્યા બાદ તમે જોઈ શકો છો તમારી ડિસ્પ્લે ઉપર કે અહીંયા હું સ્કેચ ડ્રો કરી રહ્યો છું. અને આપણો સ્કેચ કમ્પ્લીટ થઈ ગયા બાદ હું સીધા પહોંચી ગયો અમારા ફેક્ટરીના ફેબ્રિકના વેરહાઉસ ઉપર, જો કે સુરતમાં આવેલું છે 7 ફ્લાવર્સ કરીને. પોતાનું જ અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અમારું પોતાનું જ ઇન હાઉસ છે. જો તમે સુરત વિઝિટ કરો તો તમે એક વખત 7 ફ્લાવર્સ ફેક્ટરીએ જરૂર આવજો. સુરતના રેલવે સ્ટેશન થી માત્ર ને માત્ર 4.5 કિલોમીટરના અંતર ઉપર તમને જોવા મળી રહેવાની છે. અને ત્યાં ફેબ્રિકના વેરહાઉસ ઉપર જઈને મેં સારું એવું ક્વોલિટી વાળું ફેબ્રિક ચોઈસ કરી લીધું અને આ ફેબ્રિકને મેં લેયર કટિંગ માટે માસ્ટરને આપી દીધું. અને લેયર કટિંગ થઈ ગયા બાદ મેં આ ફેબ્રિકને આપી દીધું સ્ટિચિંગ યુનિટને અને મેં તમને જરૂરી માહિતી સમજાવી દીધી. અને સ્ટિચિંગ યુનિટે મને આ ફેબ્રિકને મને સારું એવું સ્ટિચિંગ કરીને મને આ ટોપ રિટર્ન કર્યું. અને ટોપ પરત કરતા બાદ મેં તેની જાતે જ ક્વોલિટી પણ ચેક કરી લીધી અને સાથે સાથે સ્ટ્રીમ પ્રેસ લગાવી દીધું. અને સ્ટ્રીમ પ્રેસ લગાવ્યા બાદ આ ટોપ આપણે જોઈ શકો છો તમે તમારી ડિસ્પ્લે પર સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો મિત્રો જોઈએ આ પીસ આપણને ડિસ્પ્લે પર કઈ રીતે જોવા મળી રહેવાનો છે.